આજે ક્લાસમાં સ્ટુડન્ટને સલવાર પેન્ટનું કટિંગ બતાવ્યું। આ સલવાર પેન્ટનું કટિંગ આપણે થોડુંક અલગ રીતે કર્યું હતું, જેથી ગરમીમાં કમ્ફર્ટેબલ રહે અને એકદમ સ્ટાઇલિશ પણ લાગે। અહીંયા તમને થશે કે સલવારમાં વળી શું અલગ કટિંગ હોય, પણ અત્યારે આપણે સલવાર નહીં, સલવાર પેન્ટ બનાવવાના છીએ। જો તમે પ્લાઝો પેન્ટ બનાવ્યું હશે તો પ્લાઝો પેન્ટમાં પ્લાઝો અને નેરો પેન્ટનું મિક્સ કટિંગ હોય છે, તેવી જ રીતે આ સલવાર પેન્ટમાં સલવાર અને પેન્ટનું મિક્સ કટિંગ હોય છે। એ જે મિક્સ કટિંગ કરીએ છીએ તે જ આ સલવાર પેન્ટને એકદમ સ્ટાઇલિશ લુક આપે છે। તો આ સલવાર પેન્ટનું સ્ટેપ બાય સ્ટેપ કટિંગ શીખવા માટે ફૂલ વિડીયો વોચ કરજો અને સાથે એક લાઇક કરવાનું પણ ભૂલતા નહીં। તમારી એક લાઇક મને ઘણી બધી હેલ્પ કરી શકે છે। હવે આ સલવાર પેન્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ, તો લગભગ 2 મીટરમાં કોઈ પણ સાઇઝનું સલવાર પેન્ટ બની જાય છે, પણ જો હાઇટ વધારે હોય તો 2.5 મીટર લેવું। અહીંયા આપણે કોઈ પણ બોટમ બનાવતા હોઈએ, પણ કાપડ કઈ રીતે ફોલ્ડ કરવું તે ખૂબ જરૂરી છે। તો અત્યારે આપણે સલવાર પેન્ટ બનાવવાનું છે, માટે પૂરું કાપડ ઓપન કરી લીધા પછી જે કાપડની કિનારી છે ત્યાંથી આ રીતે ફોલ્ડ કર્યું છે। કાપડને એકવાર આપણે મીટર વાઇઝ ફોલ્ડ કર્યું અને હવે પના વાઇઝ ફોલ્ડ કરવાનું છે। કાપડની જે કિનારી છે તેને આ રીતે સામસામે સેટ કરીશું। અહીંયા તમે જોઈ શકો છો, કાપડને આપણે 4 ફોલ્ડમાં ફોલ્ડ કરેલું છે। અહીંયા જે મારી સાઈડ છે તે 4 ફોલ્ડ છે, ઓપન સાઈડ છે અને સામેની સાઈડ બંધ કડી છે। પણ માર્કિંગ કરતાં પહેલાં જે કાપડમાં ત્રાંસ હોય તેને આ રીતે એલ સ્કેલનો યુઝ કરી અને અલગ કરી લેવો। કટિંગમાં જો તમે આવા બધા ટૂલ્સનો યુઝ કરો છો તો તમારું કામ ઝડપથી અને ફિનિશિંગવાળું થાય છે। આ સલવાર પેન્ટનું કટિંગ કરવા માટે 4 માપની જરૂર પડે છે। સૌપ્રથમ લેન્થ, બોટમ, ખિસ્તક અને સીટઘેર। આગળ આપણે જોયું કે કાપડને 4 ફોલ્ડમાં ફોલ્ડ કર્યું છે, તો કાપડની ફોલ્ડ સાઈડથી લંબાઈનું માર્કિંગ કરીશું। સલવાર પેન્ટ કોઈ પણ સાઈઝનું હોય, ઇલાસ્ટિક માટે બધામાં 1.5 ઇંચ બહાર રાખવાની મેજર ટેપ અને જે લંબાઈ હોય તેમાં સિલાઈનું 1 ઇંચ એડ કરી અને માર્કિંગ કરી લેવાનું। એ જ રીતે બીજું માર્કિંગ સામેની સાઈડ કરી લેશું। ત્યાર પછી આ બંને માર્કિંગને સીધી સ્કેલથી જોઈન્ટ કરી લેશું। રેગ્યુલર જે સાદી સલવાર હોય તેમાં જે બોટમ લેતા હોઈએ છે તેટલું જ બોટમ અહીંયા લેવાનું છે। સાઈઝ પ્રમાણે જે બોટમ હોય તેમાં 1 ઇંચ સિલાઈનું એડ કરી અને માર્કિંગ કરી લેવાનું। ઉપરની સાઈડ જે આપણે લેન્થનું માર્કિંગ કર્યું હતું ત્યાં 3 ઇંચ લઈ અને બીજું માર્કિંગ કરવાનું છે। તો આ 3 ઇંચનું માર્કિંગ શા માટે લીધું છે તે આપણે આગળ સમજીશું। આપણે ઉપરની લાઈનથી 1.5 ઇંચ છોડી અને ખિસ્તકનું માર્કિંગ કરવાનું છે। હવે જ્યાં આસનનું માર્કિંગ આવ્યું છે ત્યાંથી 5 ઇંચ અંદર બીજું માર્કિંગ કરીશું અને આ રીતે સીધી લાઈન ડ્રો કરી લઈશું। જ્યાં 5 ઇંચનું માર્કિંગ કર્યું છે ત્યાંથી બોટમ સુધી સીધી લાઈન ડ્રો કરી લેવાની છે। પછી મેજર ટેપને આ રીતે ફોલ્ડ કરી અને સાથે સેન્ટર માર્કિંગ પણ કરી લેશું। હવે અહીંયા વિડીયો ધ્યાનથી જોજો કે સ્કેલ કઈ રીતે રાખી છે। જે સેન્ટર માર્કિંગ કર્યું હતું ત્યાંથી જ્યાં આસનની ગોળાઈ પૂરી થાય છે ત્યાં સુધી આપણે લાઈન ડ્રો કરી છે। વ્યવસ્થિત સમજી શકો એટલે લાઈનને ડાર્ક કરી અને આગળ બતાવેલું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સેન્ટર માર્કિંગથી કઈ રીતે કર્વ સ્કેલથી શેપ આપ્યો છે। અહીંયા સ્ટુડન્ટનો ક્વેશ્ચન હતો કે આપણે અહીંયા કર્વ સ્કેલથી શા માટે માર્કિંગ કર્યું, તો જો તમે અહીંયા ખિસ્તકથી બોટમ સુધી સીધી સ્કેલથી માર્કિંગ કરો તો સલવાર જેવો લુક આવે છે, પણ અત્યારે આપણે પેન્ટ બનાવવાનું છે તો સૌપ્રથમ 5 ઇંચ અંદર માપ લીધું અને ત્યાંથી લાઈન ડ્રો કરી અને સેન્ટર માર્કિંગ કર્યું અને એ સેન્ટર માર્કિંગથી કર્વ સ્કેલનો યુઝ કરી અને પેન્ટનો શેપ આપ્યો છે। એટલે જ તો આપણે આ સલવારનું નામ સલવાર પેન્ટ આપેલું છે। અહીંયા વિડીયોમાં પણ તમે જોઈ શકો છો જે સીધી સ્કેલ રાખી છે અને જે પિંક કલરથી લાઈન ડ્રો કરી છે તેની વચ્ચે કેટલો ગેપ છે।
અને હવે આપણે જે 5 ઇંચ ઉપર માર્કિંગ કર્યું હતું એ માર્કિંગ ફક્ત આપણે સેન્ટર માર્કિંગ આપવા માટે જ કરેલું, જેથી સલવારમાંથી આપણે પેન્ટનો શેપ આપી શકીએ. હવે સ્ટુડન્ટનો ક્વેશ્ચન હતો કે લંબાઈની ઉપર આપણે 3 ઇંચનું બીજું માર્કિંગ કરેલું, તો આ માર્કિંગ શા માટે કર્યું છે? તમે પેન્ટ કટિંગ કરતા હશો અને આગળ વિડીયો પણ જોયા હશે કે પેન્ટમાં આપણે ફ્રન્ટ કરતાં બેક સાઈડ એક્સ્ટ્રા લઈએ છીએ. તો આ 3 ઇંચ એક્સ્ટ્રા લીધું છે તે સાઇઝ પ્રમાણે લેવાનું હોય છે અને આનાથી તમારી સલવારનો લુક ખૂબ જ સરસ આવે છે. લેન્થ પણ નહીં વધે અને કમ્ફર્ટેબલ બનશે અને લુક પણ સારો આવશે. તો ઉપરના માર્કિંગથી આ રીતે સ્કેલ રાખી અને ક્રોસ લાઇન ડ્રો કરવાની છે. સલવાર પેન્ટનું કટિંગ આપણે ફરીવાર સમજીશું, જેથી તમને કટિંગ કરવામાં પ્રોબ્લેમ ન થાય. લેન્થ અને બોટમ તો તમને સમજાઈ ગયું હશે, પણ આ જે 5 ઇંચ અંદર માર્કિંગ કર્યું હતું તે આપણે ફક્ત પેન્ટનો શેપ આપવા માટે જ કરેલું છે. તો આ માર્કિંગથી આપણે બોટમ સુધી પહેલાં એક લાઇન ડ્રો કરી, ત્યાર પછી એ જ લાઇન ઉપર સેન્ટર માર્કિંગ કર્યું અને સેન્ટર માર્કિંગથી આસન સુધી આપણે બીજી લાઇન ડ્રો કરી, જે આપણે કટિંગ કરવાની છે. હવે જે અંદરનું માર્કિંગ છે તે આપણે કાંઈ કામનું નથી, આપણે કટિંગ તો બહારની લાઇનથી જ કરવાનું છે. લેન્થમાં 3 ઇંચ એક્સ્ટ્રા લીધું હતું ત્યાં આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરી છે, જેનાથી કમ્ફર્ટેબલ પેન્ટ બનાવી શકાય. પેન્ટમાં આપણે લંબાઈ નથી વધારવાની, એટલે આ જે લંબાઈ સાઈડ છે તે આપણે નથી વધાર્યું અને આસન વધારવાનું છે, એટલે આસન સાઈડ આપણે ક્રોસ લાઇન આપી છે. તો આ સલવાર પેન્ટનું પૂરું માર્કિંગ આ રીતે થશે. આ સલવાર પેન્ટના કટિંગમાં તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી અને પૂછી શકો છો. અત્યારે આપણે જે કટિંગ જોયું તે સલવાર પણ નથી અને પેન્ટ પણ નથી, તો તેનું સ્ટિચિંગ પણ એ જ રીતે થશે. એટલે કે સ્ટિચિંગ થોડુંક સલવારની જેમ થશે અને થોડુંક પેન્ટની જેમ થશે. તો જો તમારે આ સલવાર પેન્ટનું સ્ટિચિંગ જોવું હોય તો મને કોમેન્ટ કરો. અને એ સ્ટિચિંગના વિડીયોમાં આપણે પૂરું સલવાર પેન્ટ બન્યા પછી તેનો ફાઇનલ લુક કેવો આવે છે તે પણ જોઈશું. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો, જેથી બંને વિડીયો જોઈ અને તમે પણ આ જ રીતે ખૂબ જ કમ્ફર્ટેબલ સલવાર પેન્ટ બનાવી શકો. હવે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી હશે તો આપણે સ્ટિચિંગના વિડીયોમાં ફરી મળીશું. થેન્ક યુ.